પર્યુષણ તો આપણને ખબર છે અનંતકાળમાં કર્યા છે, આ ભાવમાં કેટલા કર્યા. પર્વ શું? સામાન્ય રીતે પર્વ એટલે પ્રસંગ, ઉત્સવ ને ઉજવણી એમ કહીએ, સેલિબ્રેટ કરવાનું કાંઈ પણ એક પર્વ કહીએ, પણ એને પ્રસંગ કહેવાય. કેટલાક પર્વ લૌકિક, કેટલાક અલૌકિક. તો કે અહીંયા આધ્યાત્મિક ઉન્નતિ, આત્મિક ઉન્નતિ કરવા માટેનું જે પર્વ તેને આપણે પર્વ કહીએ. અલૌકિક પર્વ તો બધા છે, પણ કૃપાળુદેવ કહે છે કે મુખ્ય એવું ધર્મ પર્વ જેને ગણ્યું છે તે 402 નંબરના પત્રમાં સ્પષ્ટ મૂકી દીધું છે. તો કે એ ધર્મ પર્વની આ વાત છે. તો કે સંવત્સરી અને સંવત્સરી છેલ્લો દિવસ કહીએ, પણ જે પર્વ કહ્યું છે તે પર્વની વાત. પર્વ એટલે એક અર્થ ગાંઠ થાય, કે શેરડીનો સાંઠો અને 1, 3, 4 ગાંઠ હોય, વધારે ન હોય. તો કે થોડા વખતે ગાંઠ આવે એટલે એક જે ગાંઠ છે એ ગાંઠથી બીજી ગાંઠ સુધીનો વચલો ભાગ છે, પેલી વચ્ચેનો ભાગ, તેને પર્વ કહેવાય છે. પેલી તો ગાંઠ કહેવાય છે. એટલે ગ્રંથિની વચ્ચે છે તે, જેને આપણે ગર કહીએ, ગર્ભ કહીએ, વચલો ભાગ કહીએ, આ વચલા ભાવનું, વચલી ભાવનાનું જે ઉપયોગમાં પણ વચ્ચે અંતરાલકાળમાં સ્થિતિ કરે તેનું આ બધો ઉપયોગ ઘણો છે. આ વસ્તુનો ઉપયોગ, આ વસ્તુનું મહાત્મ્ય જીનાગમમાં ઘણું છે. કૃપાળુદેવે પણ એટલું જ જાણ્યું છે આ પર્વની વાત. તો કે આ બે વચ્ચે, આમ પણ આપણે વચ્ચે જ છીએ, 3 લોકમાં વચ્ચે જ છીએ. તિર્યક લોકમાં છીએ, માનવ લોકમાં છીએ, મૃત્યુ લોકમાં છીએ, જે કયો તે. તો કે ત્યાંથી જ કલ્યાણ થાય. ઓમ લખીએ છીએ તો ત્રગડો કરીએ છીએ, પછી ધીમેથી જૈન ઓમમાં જમણી બાજુથી ઊંચું સેજ પાટલો કરીએ છીએ. આમ સી નથી કરી દેતા, ઊંધો સી, પણ રીતસરનું સેજ ઊંચું પાટલું કરીએ છીએ કે વચ્ચે આવ્યા છીએ. માનવ લોક છે, મનુષ્ય ગતિ છે, અને વધુમાં વધુ કલ્યાણ થઈ શકવાના ચાન્સીસ છે. એટલે આપણે ત્યાંથી પાટલું લઈને પછી અર્ધચંદ્રાકાર સિદ્ધ શિલા છે, અને ત્યાં દોટ એટલે હું પણ આત્મા જ છું, સિદ્ધ સદૃશ જ છું. એમાં આપણે પોતાના સ્વરૂપનું જ હાજરી પુરાવતા હોય એ ટપકું મૂકીએ છીએ. ખરું? એટલે વચલાનું કેટલું મહાત્મ્ય છે. વ્યવહારમાં વચલાનું બહુ મહાત્મ્ય, વચલા સંતાન કે વચ્ચે હોય કે વચલી પરિસ્થિતિ, પણ આપણે વચ્ચે જ છીએ. દરેક બાબતમાં આપણે વચ્ચે જ છીએ. અનંતકાળના પરિભ્રમણમાં કેટલાય જીવો આપણી પહેલાં અનંતતા સિદ્ધ થઈ ગયા, મોક્ષે જતા રહ્યા, અને અનંતકાળ સુધી અનંત જીવોની ગોદમાં રહેવાના છે, સંસારમાં રહેવાના છે. એમાં પણ આપણે વચ્ચે છીએ. વ્યવહારમાં, સંસારમાં પણ આપણે દરેક બાબતમાં વચ્ચે જ છીએ. ધન સંપત્તિ કયો, ભણતર કયો, શિક્ષણ કયો, પૈસા કયો, કોઈ પણ રીતિ સ્થિતિ સમૃદ્ધિ, કોઈ પણ વાત કયો, આત્માની વાત કયો, તો પણ આપણે બધા વચ્ચે જ છીએ. નંબર 1 નથી અને છેલ્લો નંબર નથી. તો આટલી વાત હતી કે જે વચ્ચેનું છે એ બહુ જરૂરી છે. બીજું પર્વ એટલે શું? તો કે શાસ્ત્રીય શિષ્ટ ભાષામાં કહીએ તો કે ભૂતકાળની ઘટના, આનંદ ભાવની વાત છે. 5 પૂર્વન પરાવર્તન, આમ તો અનંતના મુખ્ય પ્રકારે 5. એ ભૂતકાળની ઘટનાને ભાવાત્મક રૂપથી વર્તમાન સાથે જોડીને ભવિષ્યકાળની ઉન્નતિ માટે મનુષ્યને જે પૂર્ણ બનાવે છે એ પર્વ. ભૂતકાળની ઘટના એટલે ભૂતકાળમાં કરેલા પાપ, પ્રાયશ્ચિત જે કંઈ કરીએ છીએ તે બધા અપરાધ, દોષ તો છે જ,
કશાય તો છે જ, વિભાગ તો છે જ, બધું જ છે. તો એ વિષય કશાય વશાત પરિભ્રમણ થયું છે. એ બધી ભૂતકાળની ઘટના, આ ભવનું ભૂતકાળ અને પૂર્વ ભવો, ભૂત ભવો, અનંત ભવો એની પણ ઘટના, અને એને વર્તમાન સાથે જોડીએ કે આ સિચ્યુએશનમાં, આ સંયોગમાં કેવા કેવા સંયોગ સાંભળે છે. તો કે ઉત્તમ, ઉજ્જવળ, આપણા જેવું કોઈ સુખી નથી. આપણને સાચા દેવગુરુ ધર્મનું શરણું મળી ગયું અને આપણે સ્વીકારી લીધું છે. વળી એમાં નહીં જેવી જરા કેવા પૂરતી પણ રુચિ થઈ છે અને કેવા પૂરતો પુરુષાર્થ કરીએ છીએ, વધારે કરીશું, પણ આપણી પાસે ઉજ્જવળ સંયોગો છે. તો કે એની સાથે જોડીને અને પછી ભાવાત્મક રૂપ કહી દીધું, ત્યાં આવી ગયું કે હવે આવો યોગ પડ્યો છે તો આત્માનો અનુભવ કર્યો. ભાવનો અર્થ આત્માનો અનુભવ જ છે, પછી બીજા બધા શબ્દો અર્થ લાગુ પડે છે. સાચી આત્માની અનુભૂતિ, સાચી આત્માની પરિણતિ કરી લેવી, આત્માની ધારા આત્મામાં જ વહે કરવું, એ જ આ પર્યુષણ પર્વનો ઉદ્દેશ છે. કોઈ પણ કાળે, કોઈ પણ મુનિ ભગવંત, કોઈ પણ જ્ઞાની ભગવંતનો આ જ ગુણ છે. તીર્થંકર દેવનો આ જ ગુણ હોવાથી એ જ દેશના છે. અહમ મમત્વ આદિથી નિવૃત્ત થવાની દેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશી છે. રૂપાળુ પ્રભુ 6 પદના પત્રમાં મૂકે છે, એ જ વાત અહીંયા થઈ છે. તો આપણે વાત કરતા હતા પર્વની, તો આવું મજાનું પર્વ. પછી પર્યુષણ શબ્દના અર્થ આપણે વિચાર્યા છે કે પરિવર્તા વશ, પરિવર્તા ઉષ, બધી બાજુથી બધા જ કર્મોને, બધા જ વિભાવને બાળી નાખવા, નાશ કરવા. તો બધા તો નાશ ન પામે, પણ જેટલા પામે તેટલા, એમ કરીને ઘણી બધી વાર આપણે એ યથાશક્તિ વિચારેલું છે. પણ પર્વની વાત થોડી વાત કરીએ તો આ પર્યુષણ પર્વ, ધર્મ પર્વ, અલૌકિક પર્વ, અને એમાં તીર્થંકર દેવ પછી ગંધર્વ દેવ થઈ ગયા પછી કેટલા બધા આચાર્ય ભગવાન થયા. ત્રીજું પદ કહીએ છીએ ત્યારે અર્યંત પ્રભુ, સિદ્ધ પ્રભુ, આચાર્ય પદ. એમાં એકદમ જ મોઢાના મોઢે આવી જાય તેવા શ્રી કુલકુલ ભગવાન થયા. સદીની શરૂઆતમાં જ થયા, સૈકાની શરૂઆતમાં જ થયા. એમના પછી શ્રી પૂજ્યપાદ સ્વામી થયા. વચ્ચે બીજા આવતું હોય કોઈ, અને એમના પછી શ્રી યોગી ગુરુદેવ થયા. એકને પહેલી સદી ગણો, એકને 5મી ગણો, એકને 6ઠી ગણો. પહેલું કુલકુલ ભગવાન. એમના અનેક શાસ્ત્રો, એમાં 84 પ્રાકૃત, એમાંથી એક મોક્ષ પ્રાકૃત, અને મોક્ષ પ્રાકૃતની કોઈ ઇન્ફ્લુઅન્સ કોઈ ગાથામાં આપણને દેખાય છે. એ પૂજ્યપાદ સ્વામીમાં અને યોગી ગુરુદેવમાં દેખાય છે. તો પૂજ્યપાદ સ્વામીને યાદ કર્યા છે, કુલકુલ ભગવંતને યાદ કર્યા, કુલકુલ ભગવંતને મોક્ષ પ્રાકૃત માટે યાદ કર્યા. પછી પૂજ્યપાદ સ્વામીને શા માટે યાદ કર્યા? તો કે એમણે ઘણું બધું એવું આપ્યું છે, રચ્યું છે. તો કોણ પૂજ્યપાદ સ્વામી છે? નામ તો સાંભળ્યું છે ને? સમાધિ શતકના રચયિતા એવા શ્રી પૂજ્યપાદ સ્વામી, જેને દિગંબર આમનાયમાં સમાધિ તંત્ર કહે છે, એ બીજું કાંઈ નથી પણ સમાધિ શતક જ છે. એમાં 105 ગાથાઓમાંથી 100 કે 100થી આજુબાજુની હોવાથી એને હંમેશા શતક કહેવાય, એટલે સમાધિ શતક રચ્યું છે. અને મૂળમાં શ્રી પૂજ્યપાદ સ્વામીનું છે, પરમ પૂજ્ય શ્રી પૂજ્યપાદ સ્વામીનું રચેલું છે, અને એનો પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ અનુવાદ કર્યો છે, વિવેચન કર્યું છે, એ સમાધિ શતક. અને એ સમાધિ શતકનો પણ સાર કે સારાંશ હોય તો તે આ 3 આત્મા નામનું 15મું પુષ્પ, પ્રજ્ઞાબોધમાં 15મું પુષ્પ, તે 3 આત્મા. એટલે મૂળમાં જે બધું કહ્યું છે, તેને જે કંઈ કહ્યું છે તે સમાધિ શતક. અને યોગીન્દુદેવ એટલે યાદ કર્યા કે એમણે પરમાત્મા પ્રકાશ રચ્યું છે, એટલે પરમાત્મા પ્રકાશ અને સમાધિ શતક એ બંનેનો સરવાળો, અને વચનામૃતજીનું તો હોય ને હોય જ, એ બધાનો સાર, અર્થ, એસેન્સ, સારાંશ, હાર તો પ્રજ્ઞાબોધનું 15મું પુષ્પ, તે 3 આત્મા, અને તે પરમ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ કૃપા કરીને આપણને આપ્યું છે. હવે આ બધી વિગતમાં જઈએ, પુષ્પની શરૂઆત કરીએ તે પહેલાં પૂજ્યપાદ સ્વામીનું એટલું બધું શું મહાત્મ્ય છે? સમાધિ શતક રચ્યું એ તો એક વાત છે, તો કે એ આમ તો કર્ણાટકી બ્રાહ્મણ હતા. માધવભાઈ ભટ્ટ અને શ્રીદેવીબેન ભટ્ટના એ સુપુત્ર તે વખતમાં, પણ પહેલેથી જ વૈરાગ્ય અને બાળ બ્રહ્મચારી, અને 15ને વર્ષે જીન દીક્ષા ગ્રહણ કરી. આ કંઈક વધારે સમુચિત લાગે છે, સારું લાગે છે, સાચું લાગે છે. પૂર્વના સંસ્કાર બળ હોય, વૈરાગ્યનું બળ હોય, બોધનું બળ હોય, જે હોય તે. તો એ પૂજ્યપાદ સ્વામીની વાત છે. એમણે ઘણા બધા ગ્રંથ લખ્યા છે. આપ જાણતા જશો, જૈનેન્દ્ર વ્યાકરણ એ એમનું લખેલું છે. ઘણી જગ્યાએ પાણીનીનું વ્યાકરણ વંચાય છે, તેવી રીતે આ જૈનેન્દ્ર વ્યાકરણ પણ ભણાવવામાં આવે છે. અને એ વધારે એડવાન્સ કહેવાય છે, અથવા તો ઓરિજિનલ કહેવાય છે, અથવા
તો ભણવું અઘરું પડે છે, એને ભણાવનારા પણ મળતા નથી એમ કહીએ તો ચાલે. પાણીની થઈ ગયા એ આ પૂજ્યપાદ સ્વામીના મામાશ્રી થાય એવી પણ એક વાત છે, ઇતિહાસકારો નોંધે છે. કેટલાક સંમત થાય છે, કેટલાક નહીં. પણ આવા પૂજ્યપાદ સ્વામીએ કેટલું બધું લખ્યું છે એની વાત કીધા જેવી નથી. તેમ છતાં કહેવાય જાય કે જૈનેન્દ્ર વ્યાકરણ પણ લખ્યું, સર્વાર્થ સિદ્ધિ નામની ટીકા લખી, મોક્ષશાસ્ત્ર ઉર્ફે તત્વાર્થ સૂત્ર, અને એની ટીકા જે લખી છે એનું ભાષ્ય લખ્યું છે જે બધાને માન્ય છે, શ્વેતાંબર દિગંબરામાયણ, એમાં પણ સર્વાર્થ સિદ્ધિ નામની એમની ટીકા છે. ટીકાનું નામ છે સર્વાર્થ સિદ્ધિ. એ ઉત્તમ કહેવાય છે. કોઈકની ઘણી લાંબી થઈ જાય છે, કોઈકની ઘણી સમજવી ક્લિષ્ટ થઈ જાય છે, અઘરી પડે છે, જ્યારે સર્વાર્થ સિદ્ધિ સાંગોપાંગ આપણને લઈ જાય છે. એવી બીજી પણ કેટલીક વસ્તુ લખી છે. સમાધિ શતકમાં લખ્યું, ઇષ્ટોપદેશમાં લખ્યું છે. એ પણ આમનું જ લખેલું છે પૂજ્યપાદ સ્વામી. અને દિગંબરામાયણમાં પણ ઘણી જ વાર વંચાતું હોય. અગાશ આશ્રમથી પણ એનો અનુવાદ વગેરે બધું જ બહાર પડી ગયેલું છે ઘણા વર્ષ પહેલાં, જે અભ્યાસ કરવા લીધે છે. હવે આટલું બધું શું મહાત્મ્ય છે આપણે કહીએ તો પૂજ્યપાદ સ્વામી તો થઈ ગયા કે સમાધિ શતકમાં એમણે 3 આત્માનું નિરૂપણ કર્યું છે. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. 3 આત્મા એટલે કોઈ 3 વ્યક્તિ વિશેષ કે વિભૂતિ નથી, પણ સમસ્ત સમાજને, અખિલ બ્રહ્માંડને, સકળ સૃષ્ટિને સમાવી લીધી છે. બહિરાત્માનું વર્ણન, અંતરાત્માનું વર્ણન અને પરમાત્માનું વર્ણન. પરમાત્માનું તો ઘણી જગ્યાએ આવે અને આપણને આપણું તો કરવું ગમે નહીં, બીજાની વાતમાં જ રસ. એટલે બહિરાત્માનું આપણને ગમે નહીં. આપણને એમ થાય આપણે કરીએ છીએ એ બધી વાત છે બહિરાત્મા એટલે શું વર્ણન કરવું. પછી અગત્યનું કહ્યું તો કે વચલાનું મહત્વ છે એ અંતરાત્મા. અંતરાત્મા એટલે સંવેગ પુષ્ટિ, પરિણત આત્મા. એ દશા થાય તો પરમાત્મા પદની જાણવી થાય અને ઇવેન્ચ્યુઅલી ક્રમશઃ પછી પરમાત્મા પદની જાણવી થાય. એટલે આ 3 આત્માનું નિરૂપણ પરમાત્મા પ્રકાશમાં પણ કર્યું છે અને આ આપણે જે વાત કરી રહ્યા છીએ તેમાં પણ એટલું જ કરેલું છે. સમાધિ શતકમાં પણ એટલું જ કરેલું છે. આમ જુઓ તો પૂજ્યપાદ સ્વામી જે વિદેહ ક્ષેત્રમાં કુમકુમ ભગવાન ગયા એવી રીતે તેઓ શ્રી પણ જઈ આવ્યા છે વિદેહ ક્ષેત્રમાં. અને અનેક વૃત્તિ લબ્ધિના ધારક હતા. જે પુરુષ કે જે મહામુનિ આહારક શરીર ઉપજાવીને મહાવિદેહ ક્ષેત્રમાં દર્શન કરીને વિધિન નો ટાઈમ પાછું ફરી જાય, એ પુરુષ ત્યાંથી લાવીને જે આપણને આપી ગયા તેની આપણે વાત કરીએ છીએ. અને એ સાંભળવાની, વિચારવાનું આપણું રજૂ ન હોય, 100 ગાથા, 200 ગાથા, 400 ગાથા, તો એનો સારાંશ આપણને સમજાય તેવી ગુજરાતી ભાષામાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ આપી દીધો. એટલે આપણા ઉપર કેટલો બધો ઉપકાર છે એમ વાત છે. તો અનેક વૃત્તિથી પ્રાપ્ત એવા તપ સમ્રાટ પણ હતા. માત્ર જ્ઞાન સમ્રાટ છે એવું નથી, એવા જ તપ સમ્રાટ છે. બાહ્ય તપ કે આભ્યંતર તપ. અનેક રાજા અને મહારાજા એમના ભક્ત હતા. આવા મહામુનિ વૈદક, રસાયણ, વ્યાકરણ, ન્યાય, સિદ્ધાંત, જે વિષય કયો તે વગેરે વગેરે અનેક વિષયો ઉપર આવા શાસ્ત્રો ગ્રંથો લખ્યા છે. નંબર 1ના દાર્શનિક હતા, અદ્વિતીય વૈયાકરણી છે હતા. બીજું શું નતા? જ્ઞાની તો કહી દીધા, મહામુનિ કહી દીધા, આચાર્ય ભગવાન કહી દીધા. ધુરંધર કવિ હતા, કવિત્વ શક્તિ કે પ્રતિભા પણ કોઈ ઓર હતી. અને ભારેમાં ભારે તપસ્વી હતા. અને સાતિશય એવી પૂજ્યાતિ પૂજ્ય મહાત્મા કેવા હોય તો આવા અતિશય ધરાવનારા જેમ ચારણ વૃત્તિ, વિક્રિયા લબ્ધિ, બીજી 28 મુખ્ય લબ્ધિ છે. આમ તો અનંત લબ્ધિ નિદાન ગૌતમ સ્વામી કહીએ છીએ તો કે એવી લબ્ધિના ધારક એની આ વાત છે. એવા પૂજ્યપાદ સ્વામીની વાત છે એટલે આપણને કેટલો અહોભાવ થાય. અને વિશેષ શું છે તો કે કૃપાળુ દેવે પરમ પૂજ્ય પ્રભુ શ્રીજીને વિક્રમ સંવત 1949માં એની વિનંતી હતી કે મને સત્સંગ મળે, મને સાનિધ્ય મળે તો મને મુંબઈમાં અનાર્ય ભૂમિ કહેવાય પણ ચાતુર્માસની આજ્ઞા આપો. કહે તો સારું, હું આવી જાઉં. અને મહાપરાણે આજ્ઞા મળી અને એક ચાતુર્માસથી જ પોખરીના ઉપાસનામાં પ્રભુશ્રીજીએ કર્યું. તે વખતે કૃપાળુદેવ અને પ્રભુશ્રીજી વચ્ચે જે સત્સંગ થયો એટલે કે કૃપાળુદેવે સમાધિ શતકની 1 થી 17 ગાથા પ્રભુશ્રીજીને શ્રી મુખે સમજાવી છે. એ ધન્ય તે ક્ષેત્ર, ધન્ય તે કાળ, ધન્ય તે પુરુષો. આપણા સમયના આગમન છે. એ કેવું વાતાવરણ છે. કોઈને એમ થાય કે ઝવેરી બજારને ગલીને એમાં એક ચેમ્બર ને કેબિન ને એ વખતની કેબિન ને એક ઢાળ્યું રાખ્યું હોય ને દેશી બેઠક હોય અને એમાં આવી કેવલનાની વાત થાય કે 6 પદની દેશના દેવાતી હોય, આવા મંત્રનું ગાન થતું હોય, આવી સમાધિની ચર્ચા કે તરંગની વેરીઓ ઉઠતી હોય, એ કેવો સમય છે. અને તે વખતે છેલ્લે રજા લેતી વખતે કેવી રીતે એક વખત દાદર ઉતરી ગયા પ્રભુશ્રીજી અને પછી પાછા ઉપર બોલાવ્યા.
અને એમાં અગ્રપૃષ્ઠ કે અગ્રપાને જે કે પહેલું પાનું, એના ઉપર શરૂઆતમાં સ્ટોચ પર મૂર્ધન્ય સ્થાને નીચે લખીએ તો પુસ્તક મળ્યા તારે કે કોના તરફથી ભેટ, અહીંયા કોણ આવે પહેલું, તો કે અહીંયા ભગવાન આવે, પંચ પરમેષ્ઠી આવે, એની વાણી આવે, એનું વચન આવે, આપણું નામ ના આવે તો કે એનો મંત્ર આવે. તો કે ત્યાં એમને લખી દીધું કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. એ મંત્ર પ્રસાદી હાથો હાથ રૂબરૂ અને પાછા બોલાવીને આવે છે. સમય નહોતો પાક્યો, 1-2 મિનિટનો પગથિયા ચડતા ઉતરતા વાર લાગે. એમ આપણે માનવાનું કહ્યું કે મુહૂર્ત નહોતું આવ્યું. ખરેખર મુહૂર્ત ચોઘડિયા જોયા ન હોય, જોવાના ન હોય, કહેવાય અને બોલાવીને આપી છે. અનંતી કૃપા કરી છે. અને પછી પ્રભુશ્રીજીએ મૌનપણે 3 વર્ષ સુધી સુરતમાં રહીને, ચોમાસા પછી સુરતમાં હતા, ત્યાં એમણે સમાધિ ભાવે મૌનપણે એની આરાધના કરી, સાધના કરી, એનો અભ્યાસ કર્યો. તદ્દન મૌન રહીને હા ના કે જય જીનેન્દ્ર જય પ્રભુ બોલ્યા સિવાય ખાસ કાંઈ જ નહીં, અને આવી સાધના કરી. એ સમાધિ શતક. એટલે સમાધિ શતકનું કેટલું મહાત્મ્ય છે, અને એમાં 17મી ગાથાનું પાછું એટલું મહાત્મ્ય છે. એ કંઈ ગાથા આવશે ત્યારે આપણે જોઈશું. એ રહસ્ય છે, એ મર્મ છે. એ કૃપાળુદેવે પ્રભુશ્રીજીને ત્યાં મોઢા મોઢ રૂબરૂ હુબ આબેહૂબ કહી દીધું છે. પોતે તે સમાધિમાં હોય અને એવા ઉપયોગમાં હોય તે વખતે પ્રભુશ્રીજીને પણ ભાવ સમાધિમાં મૂકી દે, તેનું નામ આ કહેવાય. મૂર્છા આવી જાય એમ નહીં, ભાવ સમાધિ છે. કૃપાળુદેવ ઘણીવાર લખે છે પત્રમાં, અત્રે ભાવ સમાધિ છે, અત્ર ભાવ સમાધિ છે. અત્ર એટલે જ્યાં બિરાજતા હોય ત્યાં આ સ્થળ, અને આ સમય. સ્થળનો પણ અર્થ થાય અત્ર તત્ર સર્વત્ર. આ સ્થળે આ સમયે, તે સ્થળે તે સમયે, અને સર્વત્ર સર્વ સ્થળે સર્વ સમયે. તો કે એ જે લખવાની શૈલી છે એમાં ભાવ સમાધિ, કે પોતાના નિર્વિકલ્પ અસંગ ઉપયોગમાં બીજાને રસી દે. ચિંતગન રસી દે ઘન દે મોરા. એ જે ચિંતગનને રસી દે છે, રસમલાઈની જેમ તરબોળ રસ બસ એકદમ થઈ જાય છે. તો કે એવી રીતે તરત જ એ ભાવમાં મુકાઈ જાય. પોતે શુદ્ધ ઉપયોગ, નિર્વિકલ્પ ઉપયોગ, અસંગ ઉપયોગ, શુદ્ધ ભાવ, અને તે સામે વ્યક્તિ પ્રભુશ્રીજી જેવી એ પણ તેમાં મુકાઈ જાય તેવી વાત છે. અને તે 17મી ગાથાની વાત જ્યારે આવશે ત્યારે લઈશું, યથાશક્તિ વિચારીશું. એમાં મર્મ કેવો મૂકી દીધો અને સતત સમજાવે છે. એમાં જાણે બધું કહી દીધું છે. આમ પણ જ્ઞાની પુરુષ શરૂઆતની પીઠિકામાં જ 5, 7, 10 શ્લોકમાં જે કહેવાનું હોય, ઘણીવાર તો 1 કે 2 શ્લોકમાં જે કહેવાનું છે તે કહી દે છે, પછી તેનો વિસ્તાર છે. આપણને ઉતરતું સમજાતું નથી. તો આ સમાધિ શતકનો મહિમા છે, અને એના કારણે એના રચયિતા પૂજ્યપાદ સ્વામીનો મહિમા છે, અને એટલે આપણે આટલી થોડી વાત કરી છે. અને ત્યાર પછી યોગીન્દ્રદેવની વાત વધારે મળતી નથી માહિતી. લગભગ 6ઠી સદીમાં થયા, અને એમના ઉપર કુમકુંદ ભગવાન અને પૂજ્યપાદ ભગવાન પદનું ઘણી ઇન્ફ્લુઅન્સ છે. ઘણા શ્લોક, ઘણી ગાથા એમાંથી મળતી આવી છે, એમાં પણ મળે છે. જો આગલા વાંચીએ તો તરત પેલું જે વાંચ્યું હોય તેની આપણા ઉપર અસર હોય, ઇન્ફ્લુઅન્સ હોય. પછી ખ્યાલ આવે કે આમાંથી છે, આના પછી થયા છે, અને એમણે એમનો ઉપકારનું વેદન પણ કર્યું હોય. અનંતા જ્ઞાની પંડિતો, અનંતા તો નહીં કહેવાય, પણ જેટલા તે કાળમાં થયા તે બધાએ શ્રી પૂજ્યપાદ સ્વામી અને યોગીન્દ્રદેવને ભારોભાર પ્રશંસા કરી છે. એટલે આપણું મસ્તક પણ ઝૂક્યા વિના રહેતું નથી. અને કૃપાળુદેવે પણ પ્રભુશ્રીજીને સમાધિ શતક જ આપ્યું, સમજાવ્યું છે. એ પણ જોવાનું છે તે વખતે. પછી ઈડરગીરી ઉપર પ્રવેશંત્ર છે, ત્યાં પેલું સમાધિ શતક છે. એ યોગ્યતા વિના સમાધિ શતક વાંચવાની આજ્ઞા પણ નથી, નહીં તો હું પરમાત્માએ ભેદાય છે. એટલે એવું પણ ખરું, અને તેમ છતાં એમને પ્રભુશ્રીજીની યોગ્યતા જોઈ, જાણી, ચકાસી અને પછી આપ્યું છે. તો યોગીન્દ્રદેવે શું કર્યું તો કે એમને અપભ્રંશ ભાષામાં લખ્યું છે, અને લગભગ 200-250 જેવા શ્લોક છે. એ પરમાત્મા પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો. હવે એ અપભ્રંશ ભાષા મને તો સમજાતી નથી. એટલે એ 200-250 ગાથાનો અભ્યાસ કરીએ ન કરીએ તો કૃપા કરી એ પરમાત્મા પ્રકાશ અને સમાધિ શતક બંનેનું સંમિશ્રણ તેવું આ પુષ્પમાં 3 આત્મામાં મૂકી દીધું છે. એટલે અત્યારે કૃપાળદેવનો ઉપકાર છે, પ્રભુશ્રીજીનો ઉપકાર છે, સાથે સાથે પરમ પૂજ્ય બ્રહ્મચારીજીનો એટલો જ પસીનો ઉપકાર છે. એમાં પણ આત્માનું જ વર્ણન, આત્માની 3 દશાનું વર્ણન મૂકેલું છે. હવે શરૂ કરવાની આજ્ઞા લઈએ. પુષ્પ શરૂ કરીએ. પેલી ગાથા આપણે બધા સાથે ગઈએ. જય શ્રી સદ્ગુરુ રાજચંદ્ર દયોદરી આપામર પર અતિકાર્યો ઉપકારજો કોટી ઉપાયે પણ બદલો દે
શાસન જયવંત વર્તે છે. ચરમ તીર્થંકર દેવાદિદેવ શ્રી મહાવીર સ્વામી એના શાસનમાં બીજા મહાવીર સ્વામી થયા. આ કળીકાળના કેવડી કે મહાવીર સ્વામી થયા. પરમ કૃપાળદેવ પરમાત્મા થયા. અને વળી બ્રહ્મચારીજી, પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધના પહેલા પુષ્પમાં શું કહ્યું? જય પ્રજ્ઞા પૂર્ણ પ્રભુ પરમ હિતસ્વી જનને. મંગલાચરણ પહેલું પુષ્પ જય શબ્દથી શરૂઆત. બીજું જયવંત સંત કૃપાળુ પ્રભુનો પુણ્ય નામ જય. ત્રીજું પુષ્પ જય દેવ જીતેન્દ્ર મહાન અહોહો રાજચંદ્ર પરિવાર. ચોથું નથી કહેવું અત્યારે, ચોથું 15મું ઉર્ફે ચોથું જય શ્રી સદગુરુ રાજચંદ્ર થયું નથી. આપણે જય જયકાર ભૂલી ગયા હોય. 3 પુષ્પ પછી 14 પુષ્પ સુધી વાંચતા વાંચતા જયવંત છે, જયકાર છે, જય જયકાર છે, જય ભૂલી ગયા તો પાછું રિમાઇન્ડ કરી યાદ કરે કે જય શ્રી સદગુરુ રાજચંદ્ર જયવંત છે અને જયવંત રહેશે. કૃપાળદેવ થઈ ગયા એમ નહીં, કૃપાળદેવ હતા, છે અને રહેશે. છે જ તે અક્ષર દેહ પણ આપણી સાથે જ છે. આત્મસિદ્ધિજીથી માંડીને સળંગ આખું અખંડ વચનામૃત. તો જય રાગ દ્વેષને જીતે તે જય. બરાબર. દિગંબરામનયમાં જેમ શ્વેતાંબરામનયમાં વિશી કરીને પ્રવેશ કરીએ, દિગંબરામનયમાં મોટે ભાગે જય 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 બોલતા સાંભળ્યા છે, જોયા છે. એ દેરાસરજીમાં સભા મંડપમાં પ્રવેશ કરતી વખતે જય જીનેન્દ્ર પણ નહીં, પણ મોટે ભાગે જય 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 બોલતા હોય છે. એ દિગંબરામનયમાં છે. તેરી વિજય મેરી વિજય. યસ, હું પણ આત્મા છું, તું પણ આત્મા છે અને શુદ્ધાત્માનો જય જયકાર છે, પરમાત્માનો જય જયકાર છે. આપણે પણ આત્મા છીએ અને આત્માથી મોક્ષાર્થી, મોક્ષાભિલાષી, મુમુક્ષુ થઈશું, રહીશું. એટલા માટે જાણે કે તમારી પણ જય જય, મારી પણ જય, કારણ કે શુદ્ધાત્માનો જય જયકાર બોલાવે છે, બીજા કોઈનો નથી. માટે જય જય કહે છે, એમ સમજાય છે. તો કે આ જય અહીંયા તો શ્રી સદગુરુ ભગવાન પરમ કૃપાળુ પરમાત્માનો જય જયકાર બોલે છે. શ્રી સદગુરુ એક પુષ્પમાં બ્રહ્મચારીજીની અંજલિ છે. પહેલો પરમ કૃપાળુ દેવ, પછી બીજા બધા અને પછી બીજું બધું. અને આ પ્રજ્ઞાબોધનું મહાત્મ્ય તો જાણો છો કે પરમ કૃપાળુ દેવ પ્રણિત વચનામૃતજી અંતર્ગત પત્રાંક 946 અને એમાં મૂક્યું વઢવાણ કેમ્પમાં છેલ્લે મણકા લખાવી દઈએ. અમારે પ્રજ્ઞાબોધ લખવો હતો પણ એના મણકા લખાવી દઈએ, જાણે કે સમય રહ્યો નથી. અને એની નાદુરસ તબિયતમાં મણકા એક પછી એક મણકા એટલે 108 મણકા, એની ઇન્ડેક્સ 108 નામ બોલી જાય છે અને લખનારા લખી દે છે. અને એ 108 મણકાનું પ્રજ્ઞાબોધ ભાગ છે તે કોઈ કરશે એ વખતે આશીર્વચન પણ બોલાયેલા છે, કહેવાય ગયેલા છે. અને પછી પરમ પૂજ્ય બ્રહ્મચારી પ્રજ્ઞાબોધ લખ્યો. ગદ્યમાં ડૉક્ટર ભગવાનદાસભાઈ લખ્યો છે અને પદ્યમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ લખ્યો છે. અને આવા આજ્ઞાથી, કરુણાથી, આશીર્વાદથી લખ્યો છે. એટલે જેવી તેવી વાત નથી કે જે નથી લખી શક્યા એ આ અમે લખાવી દઈએ છીએ નંબર, એ પ્રમાણે આ પુષ્પના નંબર છે, નામ છે, ટાઇટલ છે અને મણકા આપી દઈએ છીએ, ફૂલ આપી દઈએ છીએ. હવે એને સંભાળજો, પછી ઉગાડજો, બીજી વાર વાવજો એમ કે જે કરો તે. અને પછી બ્રહ્મચારીજીએ લખ્યું છે કે એ પણ એનું અત્કેરું માન્ય છે. તો જય શ્રી સદગુરુ રાજચંદ્ર દયાળ. રાજ 14 રાજમાં રાજે છે, આપણે કહીએ બિરાજમાન છે, વિરાજમાન છે. બિરાજમાન શું છે? બેસે છે, તો કે વિરાજમાન છે, શોભિત છે. અને બિરાજમાન એટલે અત્યારે ઉપસ્થિત છે, વિદ્યમાન છે. એટલે કહીએ કે આ સાધુ સાધ્વી ભગવાન, આ મુનિ મહારાજ અહીંયા બિરાજે છે, અહીંયા બિરાજમાન છે, અથવા અહીંયા બિરાજો, આપ બિરાજો, અહીંયા આપણું સ્થાન લો, આસન લો, બેસો. તો કે અત્યારે વિદ્યમાન છે તો એ બિરાજો કહીએ છે, એ તો બિરાજમાન છે, શોભી રહ્યા છે. પછી વધારે રાજ શબ્દમાં જતા નથી. રાજચંદ્ર દયો નથી. ઉદધી એટલે સાગર અને સંધિ થઈ ગઈ એટલે દયો નથી. એટલે દયાના સાગર, કરુણા સાગર, કૃપાળુ પ્રભુ, એ કરુણા નિધાન બધું બોલીએ છીએ. ભાવદયા સાગર બોલીએ છીએ, પ્રભુ શ્રીજી માટે બોલીએ, કૃપાળુ માટે પણ બોલીએ. તો કે દયાના સાગર છે એટલે કરુણાના સાગર સમજાય જાય છે. કરુણામાં લાંબુ વિચારતા નથી, દયામાં તો વિચારવું જ પડે. દયા એટલે દયા જ. અહીંયા અહિંસાઈ વાત નથી કેવી, કરુણા કેવી નથી, છે તો એ જ. પણ દયા તો કે ભગવતીજી સૂત્રની સાક્ષીએ આપે છે. અને મોક્ષમાળામાં પરમ કૃપાળુ દેવે લવમાં પાઠમાં સદધર્મ તત્વ હોય કે ગુરુ તત્વ હોય, એમાં 8 ધર્મ તત્વો જોઈએ. નવમો પાઠ એટલે એમાં 8 દયા મૂકી છે. આપણે ક્યાં ભગવતીજી સૂત્રનો અભ્યાસ કરવાના કે અધ્યયન કરવાના, એટલે એમાં આપી દીધી છે. તો એ 8 પ્રકારની દયા છે. કઈ 8 પ્રકારની હોય? સ્વદયા, પરદયા, દ્રવ્ય દયા, ભાવદયા, નિશ્ચય દયા, વ્યવહાર દયા, અનુબંધ દયા અને સ્વરૂપ દયા. એટલે 8 પ્રકારે દયા ખાવાની છે. પોતાના આત્માની દયા ખાવાની છે. બીજી બધી
કાળના પરિભ્રમણમાં કેટલા બધા આપણે દાનશીલતા બધું કર્યું છે, વાંધો પડ્યો છે, ભાવ નથી કર્યો, આત્માનો અનુભવ કર્યો નથી, અને એ હવે કરી દઈએ એમ આપણને સમજાય. એવી રીતે દયાના સાગર છે, દયોદધી છે. 8 પ્રકારની દયામાં જે સ્વરૂપ દયા, નિશ્ચય દયા, એના પર કેમ ના આપણે છકાઈ જીવની આટલી રક્ષા કરીએ, બીજા બધી જીવ દયા પાડીએ, આટલી જોઈના રાખીએ, આટલો વિવેક રાખીએ, તો આપણે આપણાને જ ભૂલી ગયા, આપણે આપણને જ ભૂલી ગયા, પોતાને જ ભૂલી જાય, એ તો ન બનવા યોગ્ય વાત છે. કોઈ મને કહે કે અહીંયા આત્મા ઘરે મૂકીને આવજો અથવા ક્યાંય એક જગ્યાએ રાખીને આવજો, તો હું ન આવી શકું. આપ આવી શકો? ના આવી શકાય. તો આત્મા થોડો ઘેર મૂકીને આવી છે. એ તો ભેગો જ છે. એનો સ્વભાવ, એનું સ્વરૂપ, એના ગુણ, એની લક્ષ્મી ક્યારેય નહોતી આપણી પાસે. અને ગુણ હોય, દ્રવ્ય હોય તો સમયનું પરિણામ નહોતું આપણી પાસે, હતું છે, અત્યારે પણ છે, પણ એમાં પરિણમી જવું, હવે એમાં આત્માનો અનુભવ કરી લેવો, એનું ઓળખાણ કરી લેવું, એ મુખ્ય વાત છે. એટલે આ 3 આત્માની વાત મૂકી છે. આગળ જઈએ. આ પામર પર અતિ કર્યો ઉપકાર છે. 8 દયા સુંદર રીતે સમજાવી છે કૃપાળુદેવે. પહેલી તો શાસ્ત્રમાં વાત રહી, આ તો કૃપાળુદેવ સાક્ષાત સમયસાર થઈને જીવી ગયા, આવા દયાસાગર થઈને રહ્યા, કરુણા વરસાવી છે. આ પંચમ કાળમાં આત્મસિદ્ધિજીનો બોધ આપીને ગયા. વરસાદ પરમાર્થનો વરસાદ, પરમાર્થની વરસાદ જેવી તેવી નથી. ભલે 56યાનો દુકાળ આવ્યો, પણ મારા પ્રભુએ, આપણા પ્રભુએ તો પરમાર્થની વરસાદ વરસાવી છે. અને એમાં આ કળીકાળમાં, પંચમ કાળમાં આ અગ્નિનું અમૃત એવી આત્મસિદ્ધિજી આપી. અને બીજા બધા વચનામૃત તો જુદા. કોટી ઉપાય, અરે સોરી, આ પામર પર અતિ કર્યો ઉપકાર છે. તો બ્રહ્મચારીજી પોતાને આ પામર લખે પુષ્પમાં, તો આપણે પામર ખરા કે નહીં? કોઈ કે તો પર છે ના કંગાળ છે, બે હાથ થોડા છે, આપણી પાસે બધું જ છે. ભગવાન પણ મળ્યા આપણને અત્યારે, બરાબર? એના વચનામૃત મળ્યા. 5 ઇન્દ્રિય, છઠ્ઠું મન, મનુષ્ય ભવ અને ઉત્તમ કુળ, આર્ય ભૂમિ, બધા ગોત્રથી માંડીને બધા સંસ્કારને ઉત્તમ ધર્મ મળ્યો, ઉત્તમ સંસ્કારને ધન મળ્યું. તો આપણે પામર છે ને? આત્મા અનંત લક્ષ્મીનો ધણી, અનંત ચતુષ્ટયનો સ્વામી, તો આપણે શેના કહેવાય? બેહાલ અથવા પામર. તો કે 4 પ્રકારના જીવો કીધા હોય પામર. એની પહેલા વિષય, અત્યંત ગાઢ વિષય, 5 ઇન્દ્રિયના વિષયમાં અત્યંત કામી, જો કોઈ જાતનું જીતેન્દ્રિય પણ એકી બાબતમાં નહીં, એવા વિષય લંપટ કે વિષયાસક્ત, તો કે એવા. પછી બીજો નંબર એનાથી થોડાક સારા, તો કે પામર. અને ત્રીજા તો કે જિજ્ઞાસા. એમાં કદાચ આપણે આપણી જાતને ઘટાવી લેતા હશું, પણ ભૂલી જાય છે કે વિષયને પામરે કીધેલા જ છે. જેટલા અંશ જ્યારે તે છે ત્યારે આપણે પામરને વિષય છે. પછી જિજ્ઞાસા અને પછી ભક્ત વેચાઈ જાય છે, વિવેકી. આ ભક્તના પ્રકાર મૂકેલા છે. એટલે કે એટલા બધા લક્ષણો મૂક્યા છે પામરના વિષયના, એમાં જવા જેવું કે ચાલો આ પામર પર અતિ કર્યો ઉપકાર જો. આપણે નિરાશ થઈ જઈએ. પહેલે દિવસે પરીક્ષાના પરિણામમાં આપણને પાસ ના પાસ કરે, આપણને પામર કહીએ તો કેવું લાગે? જુઓ, પામરમાંથી મચલો મચ કાઢી નાખવાનો છે, એટલે પાર પામી જાય, બરોબર? મ હંમેશા સ્થિતિ સૂચક છે. કોઈ પણ જગ્યાએ મ આવે, એક જ અક્ષર મ, સંસ્કૃતનો મ, મ છેલ્લો, એટલે એ સ્થિતિ કરાવે છે. પરમ એટલે સૌથી શ્રેષ્ઠ, મોક્ષપદ, નિર્વાણપદ, એમાં સ્થિતિ કરાવે તે પરમ. ચરમ એટલે છેલ્લું, પણ પરમ એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ, તે પરમ કહીએ છે. તો કે એવી રીતે પામર તો મ સ્થિતિ કરાવે છે. વચ્ચે છીએ. મેં કહ્યું કે વચલાનું બહુ મહત્વ છે. આપણે વચ્ચે જ છીએ, વચલા લોકમાં જ છીએ, અને આમ પણ વચ્ચે છીએ. ઘણા તો એમ કે અમે ઘરનાય નથી ને ગાંઠનાય નથી, એટલે શંકુ આકારે લગડી રહ્યા છીએ, લટકી રહ્યા છીએ આકાશમાં. આપણે વિચારવાનું છે. આપણે સાદી ભાષામાં એમ કહીએ કે દૂધમાં છીએ અને દહીંમાં છીએ. દૂધમાં દહીંમાં પગ રાખે તો કંઈ મેળવણ દૂધ જામે નહીં, દહીં તો સારું નથી કે થાય, એ વિચારવાનું છે. તો અહીંયા આ પામર, આપણે પામર ઉપર અતિ ઉપકાર કર્યો છે. કોણે? કૃપાળુદેવ. અને અહીંયા બ્રહ્મચારીજી. પણ તો કૃપાળુદેવને કહે છે, બ્રહ્મચારીજી કૃપાળુદેવને લખે છે. તો પામર ઉપર ઉપકાર કર્યો છે ને? અહો અહો શ્રી સદગુરુ નમસ્તા ગાય છે, કરુણા સિંધુ અપાર. અત્યારે એમને ગાઈએ, પછી બોધબીજ પ્રાપ્તિ પછી એ મૂક્યું છે. વોટ ઓફ થેન્ક્સ, આભાર દર્શન શિષ્યના મુખે મૂક્યું છે. આપણને આભાર માનતા ન આવડે, ઉપકાર વ્યક્તા ન આવડે, એટલે એ કૃપાળુદેવ લખવાની કૃપા. અને પછી છે એટલે જો ખરેખર સમ્યક દર્શન થઈ જાય, બોધબીજ થઈ જાય, આત્માનો અનુભવ થઈ જાય, તો એ પ્રભુનો ઉપકાર કેટલો વેરાય.
મૂકી દે, અનંત અવ્યાભાત સ્વરૂપ મેં સિદ્ધિ કરાવણ હારે. તો એવી રીતે મૂકી દે તો કેવું થાય? કેટલો ઉપકાર વેદાંત. તો કે આ પામર પર અતિ કર્યો ઉપકાર જો, કોટી ઉપાય પણ બદલો દેવાય નહીં. કરોડો ઉપાય કરો, કરોડો ઉપાય, 1 2 10 નહીં, કરોડો ઉપાય કરો તો પણ બદલો દેવાય નહીં. એટલે કે પ્રતિ ઉપકાર વાળવાને હું સર્વથા અસમર્થ છું. પણ એક વાત સ્તુતિમાં બોલીએ છીએ કે આપ તો કંઈ પણ લેવાને નિષ્ફળ છો, અને હું પણ બદલો આપવા વાળવા, એટલે કે રિવેન્જફુલ નહીં, પણ બદલો દેવો એટલે ઉપકારનો પ્રતિ ઉપકાર, તો કે એ હું કરી શકતો નથી, આપી શકાય એવો છે જ નહીં. એક જ રીતે અંજલિ આપી શકાય કે આપણે તેવા થઈને રહીએ. તે તો પ્રભુએ આપ્યો વરતું ચરણાથી. તો એમ કહેવાય કે આવું હોય ઘટના આપણે બેસન, તો આપણને સિદ્ધશિલા ઉપર જગ્યા આપે ભગવાન. આમ તો આત્માની અનુશક્તિ છે, પોતાની મેળે જગ્યા લઈ લે, પણ એમ બોલાય, આપણે કહેવાય કાલું ભેલું પણ ભગવાનને કહેવાય કે એમ કરશું, પણ એમ કરશું ક્યારે? પરમપદ દર્શાવી દ્યો સહકાર જો. પરમપદ એટલે કયું હોય? 5મું પરમપદ, 5મી ગતિ, મોક્ષ પદ, નિર્વાણ પદ, શુદ્ધ આત્મપદ. આ શબ્દ મોક્ષ નિર્વાણ ન જોઈતા હોય તો શુદ્ધ આત્મપદ ઈચ્છે છે જે જોગી જન્મમાં કહ્યું શુદ્ધ આત્મપદ, તે શુદ્ધ આત્મપદ પરમપદ દર્શાવી અમને બતાવી દો. આપી દો નહીં, હા, દાન નથી કીધું, દર્શાવો, અમને બતાવો, ડેમોન્સ્ટ્રેટ કરો. તો કરી ગયા, આદર્શ થઈ ગયા. તો કે દર્શાવી દો, દૃષ્ટ એટલે જોવું, એટલે અમારા નેણ ખોલી દો, અમારી દૃષ્ટિ ખોલી દો. મિથ્યા દૃષ્ટિ છે, અંજન કરી દો, સભ્ય દૃષ્ટિ કરી દો, એટલે એ પણ દૃષ્ટ દર્શાવ્યું કહેવાય, બતાવ્યું કહેવાય, ટુ ડેમોન્સ્ટ્રેટ એ પણ કહેવાય. અને આપણને જે આત્મા અંજન અંજી દે, પ્રતિષ્ઠા કરી દે, અંજન છલાકા કરી દે, એ પણ કહેવાય. તો કે પરમ પદ દર્શાવી દો સહકાર જો. એ સહકાર એટલે શું? તો સામાન્યપણે તો આપણે કોઓપરેશન હોય, કોઓપરેટિવ એટીટ્યુડ હોય, સહકારની ભાવના. તો ભગવાનને એમ કહેવાય કે હવે અમને સહકારી થાવો કે બી કોઓપરેટિવ. શું ભગવાનનો સહકાર નથી? ભગવાનને આવું કહે જ નહીં. એટલે સહકારનો અર્થ ત્યાં આંબો થાય. આંબો, કેરીનું ઝાડ એટલે આપણે આંબો કહીએ. ઘણા સુરત ડિસ્ટ્રિક્ટમાં કેરીને જ આંબો કહે કે આંબો ખાવાના, આંબો વાપરવાના. આપણે આંબો એટલે કેરીનું ઝાડ, કેરીનું વૃક્ષ, બરાબર. ઉત્તમ ફળમાં આંબાની હંમેશા ઉપમા અપાય છે. હંમેશા ઉત્તમ ફળ હોય તો ફ્રૂટમાં આંબાને જ કહેવાય છે, વ્યવહારથી કે પરમાર્થથી. અને અહીંયા મોક્ષની જ વાત છે. સહકાર એટલે અમને આંબો આપી દો, મોક્ષરૂપી ફળ આપી દો ભગવાન. પરમપદ દર્શાવી દો સહકાર. માયકું છે કેવું? તમારી પાસે જે છે એ જ પાઘડી મને જોઈએ, એ જ કપડાં જોઈએ. તમારે મોક્ષની પાઘડી છે તો અમને પણ મોક્ષ જોઈએ. તમે 5મી ગતિમાં પરમપદમાં 5મું જ્ઞાન પ્રગટાવીને પહોંચી ગયા, અમને પણ એ જ જોઈએ. પેલું દર્શાવીમાં સમ્યક દર્શન, અંજન શલાકા કરે, મિથ્યા દૃષ્ટિમાંથી સમ્યક દૃષ્ટિ કરે, પછી દો સહકાર જો. એટલે આંબો પંચકલ્યાણકની પૂજામાં ઘણું કરીને પહેલી પૂજામાં જ આવે છે રાયણને સહકાર વાલા. રૂડો માસ, વસંત કારતક માસને ફળી બંદરાજી, પછી રાયણ. રાયણ તો વૃક્ષ છે, તો રાયણની બાજુમાં સહકાર આવે એટલે વૃક્ષ જ હોય ને, એમાં કયો સહકાર? રાયણને સહકાર વાલા. આ જૂની ગુજરાતી 300 વર્ષ પહેલાં, 200 વર્ષ પહેલાં, એમાં સહકાર એટલે આંબો. તો આપણને કેરી, આંબાનો રસ જે ગયો તે ભગવાનને આપણે ચખાડી દેવાની, આપી દેવાની વિનંતી કરીએ છીએ, બરોબર છે? ભવ ભવ ભમતા જે પદ જીવન પામ્યો, ગુરુ કૃપા વિણ કેમ કરી સમજાય જો. અનંત ભવના પરિભ્રમણમાં, અનંત પૂતગલ પરાપદમાં, પૂતગલની એંઠમાં જ રાચી રહ્યા. તો શું થાય કે જે પદ જીવન પામ્યો, જે પદ કયું પદ? તો આપણે કહીએ કે આત્મપદ કે શુદ્ધાત્મપદ કે મોક્ષપદ કે નિર્માણ પદ, એ તો ખરું નાની, પણ જેના ગમમાં 9 પદવી કહેવાય છે, 9 પ્રકારના પદ કહેવાય છે. ઉત્તમ પદ 9 પ્રકારના. પહેલું કયું હોય તો આપ જાણો છો કે તીર્થંકર, એ પદવી છે. ઊંચામાં ઊંચી, મોટામાં મોટી બળવાળી, આત્મબળ કયો કે મનોબળ કયો કે સીધું સાદું બળ કયો, કોઈ પણ રીતે ચક્રવર્તી કરતાં આપણે એનું બળ વધારે, શક્તિ વધારે, સૌંદર્ય વધારે, જે કાંઈ કહ્યું તે બધું વધારે વધારે વધારે. પહેલી પદવી તીર્થંકરની, એ તો બહુ લિમિટેડને મળે, 20 ભગવાન કે 24 ભગવાનને મળે એક અવસર પેઢી. તો પછી બીજી પદવી તો કે ચક્રવર્તી, કે પૂજે બોધ પામે તો એ ધર્મ ચક્રવર્તી થઈને નીકળી જાય. દિગ્વિજય કરવા પડે, પૂર્વ ભવના વેદનથી કર્મો બાંધ્યા છે એટલે, પણ પછી જો બોધ પામી જાય, પૂછી જાય તો ભરત ચક્રવર્તીની જેમ મોક્ષે જાય. અનાસક્ત ભાવે યુદ્ધ ખેલ્યા હોય, ગણધર જેવા ભાવ રાખ્યા હોય,
એવા મેન્ટેન કરવા, પહેલાં તો એવા થવા, પછી મેન્ટેન કરવા, ઘણી અઘરી વાત. અને પછી મોક્ષ થાય. તો કે તીર્થંકરની પદવી, પછી ચક્રવર્તીની પદવી, પછી બળદેવની પદવી, પછી વાસુદેવની પદવી, પછી પેવડીની પદવી, પછી શ્રાવકની પદવી, એની પહેલાં મુનિ એટલે સાધુની પદવી, શ્રાવકની પદવી. આમ બધી પદવી મૂકેલી છે, 9 પદવી. અહીંયા કઈ પદવી લાગુ પડે કે એ અમારે જે કરવું હોય તે, અમને સમ્યક દૃષ્ટિ કરશો, અમને શ્રાવક કરશો, અમને સાધુ કરશો, એ બધું પછી છે. પણ પહેલું આટલું થાય તો બસ છે. એટલે કે મુમુક્ષુ થઈએ, આત્માર્થી થઈએ, મોક્ષાભિલાષી થઈએ, તો પણ એ અમને આત્મપદનો કાંઈક અહેસાસ થશે. આત્માર્થી થઈશું, મતાર્થ મૂકશું, આત્માર્થી થઈશું, તો આપણને આત્મપદની કંઈ ઝાંખી થવાની જ છે. પણ હું આજ સુધી પામ્યો નથી, કબૂલ કરી છે. યથા પ્રવૃત્તિકરણ સુધી તો અનંતી વાર આવી છું, પણ હું જે કરવાનું હતું તે કર્યું નથી. એટલે કે હું પદને પામ્યો નથી. એ જ વસ્તુ કૃપાળદેવ ગવડાવે છે કે શું સાધન બાકી રહ્યું, હું સાધન બાર અનંત કિયો, તદપી કછું હાથ હજુ ન કર્યો. કે છે, ગવડાવે છે. તો વિચાર કરીએ કે આ બધા સાધન એમાં મૂક્યા છે, આપણે કરી ચૂક્યા છીએ. પછી 511માં પત્રમાં કહી દીધું કે આજ સુધીના બધા સાધન માટા કલ્પિત સદગુરુની આજ્ઞા વિના કર્યા. એ અંદેશા રહિત વાત છે, શંકા સહિત નહીં, પણ શંકા રહિત વાત છે. અંદેશા રહિત વાત છે. એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ, ડાઉટલેસ ટ્રુથ, પવિત્ર સત્ય છે. એ સદગુરુની સત્પુરુષની આજ્ઞા વિના કર્યા. અપૂર્વ પુરુષ ન મળ્યો, અપૂર્વ પુરુષ મળ્યો કે એની આજ્ઞા ન મળી, આજ્ઞા મળી એનું આરાધન ન કર્યું, અને આરાધન કર્યું તો પરમ પ્રેમે અપૂર્વ પ્રેમે ઉપાસન કર્યું નહીં, અને કાંઈક ને કાંઈક માનાબાજી કરી અને આપણા અનુતાપો થતા જાય. હવે નથી કરતું. એટલા માટે કહ્યું કે ગુરુ કૃપા કેમ કરી સમજાય. હવે ગુરુ મળ્યા છે, માન્યા છે, આપણને ગમે છે. આપણને કોઈ કહે તો આપણે નિશંકપણે કહેતા જોઈએ છીએ કે યા મેં કૃપાળુદેવને માનીએ છીએ, કૃપાળુદેવના વચનમાં શુદ્ધા કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એમના જેવું કંઈક કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એમ આપણે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો એમ કહી શકાય કે હવે અમને ગુરુ મળ્યા છે તો મોક્ષ મૂલન કરો. મોક્ષ જોઈતું હોય તો એનું મૂળિયું શું છે? ગુરુની કૃપા. દીનબંધુની વેર નજર, સંતની કૃપા, ગુરુની કૃપા વિના કાંઈ ન થાય. ઉપાદાન ગમે તેટલું બળવાન થાય, પણ આવા ઉત્કૃષ્ટ નિમિત્તની ઉલ્લેખના થઈ શકે તેમ જ નથી, ક્યારેય થઈ શકતી નથી. નિમિત્ત ઉપાદાનને ગમે તેટલું બળવાન મળ્યું ગયો તો પણ નિમિત્ત તો જોશે ને જોશે, હોય છે ને હોય છે. નિમિત્ત કાંઈ કરી શકતું નથી એકલું. નિમિત્તને ઉપાદાન જોશે, કોનું કરે? ઉપાદાન જોશે, પણ નિમિત્ત એકલું કાંઈ કરતું નથી. પણ નિમિત્ત વિના, નિમિત્તની હાજરી વિના કાંઈ થઈ શકતું પણ નથી. સ્વીકાર્યું છે. આ સિદ્ધાંત છે, સનાતન સત્ય છે. બાકી રહી જાય તો પણ કૃપાદેવે આત્મસિદ્ધિજીમાં છેલ્લે લખી દીધું, ઉપાદાનનું નામ લઈ કે છે તજે પામે નહીં સિદ્ધત્વને રહે પ્રાંતિમાં. જે નિમિત્તનો મહિમા છે, ઉપકાર છે, એ તો શિરોમાની છે. ઉપાદાન તો આપણે પોતે પુરુષાર્થ કરવાનો છે, સવાલ જ નથી. કરશે કોણ? તારો આપણે જ કરવાનું છે. અનન્ય શરણ આશ્રય દાતા પરમ કૃપાળુ પ્રદર્શતા. તો ગુરુ કૃપાને કેમ કરી સમજાય? તેથી શ્રીમદ રાજચંદ્ર ચરણે રહ્યો. બ્રહ્મચારીજી પોતાની વાત કહે છે કે એટલે તો હું વાયા પ્રભુશ્રીજી, પ્રત્યક્ષ તો પ્રભુશ્રીજી જ મળ્યા, પરંતુ કૃપાળદેવ તો બ્રહ્મચારીજીની વખતે મને પણ નથી. તો પણ હું શ્રીમદ રાજચંદ્ર ભગવાનના ચરણમાં રહ્યો, કારણ કે પ્રભુશ્રીજીએ રાખ્યા. પ્રભુશ્રીજીએ મારો ભગત કે મારો મુમુક્ષુ કે મારું ગ્રુપ કે એવું કહ્યું નથી, પણ કૃપાળદેવ તમારા પણ ગુરુ અને અમારા પણ ગુરુ, એમ પ્રભુશ્રી. તમારા એ જ ગુરુ છે ને મારા એ જ ગુરુ છે, આપણા બધાના એ જ ગુરુ છે, એ જ ભગવાન છે. એમ કોઈ દિવસ પોતા પ્રત્યે લક્ષ્ય કરાવ્યું નથી. અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ, એમ કહી દીધું છે. પ્રભુશ્રીજીની મોટી ખૂબી છે, મહતી કૃપા છે. એ ન હોય તો આપણને સમજાય નહીં આવે. શાસ્ત્રો લખી દે સત્પુરુષો, પણ માર્ગ આપી દે, પણ મર્મ તો કે આવો મર્મ સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે, કૃપાળદેવમાં રહ્યો, પ્રભુશ્રીજીમાં રહ્યો, બ્રહ્મચારીજી આપણને આપી દીધો છે. એટલે ફરી ઉપકાર લીધાઈ જાય છે. સ્તવન નમન કરી યાચો મોક્ષ ઉપાય. અહીંયા તો આપણે કૃપાળદેવને જ કરીએ છીએ, એ સ્તવન અને નમન કરીએ છીએ. ભગવાન તમારી થોડી બોલ્યા, તમારી સ્તુતિ કરી, તમારી વૃદ્ધિ કરી, અમે કેટલું બધું કર્યું, કેટલા ચૈત્યવંદન કર્યા, કેટલા સ્તવન ગાઈએ, કેટલા સ્તવન વિચારીએ ગાઈએ, બધું કરીએ, પણ પછી શું કામ ગાઈએ છીએ ભગવાનની સ્તુતિ? એમને નથી કહેતા બતાવો ને આવડી જશે, જરા કયો ના કેમ કરવાનું છે, આમાં કેવી રીતે મોક્ષે જવાય?
અથવા તો સમ્યક દર્શન કેવી રીતે થતું હશે, ક્યાંક કયો ને થોડું, ક્યાંક બતાવી દો. એમ તો કહેતા જ નથી, સ્તવન કરીને કહે છે, સ્તુતિ કરે છે. જેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રત્યે છે. આ એની કરુણા છે, એના ગુણગ્રામ છે. સત્પુરુષો છે જેવા, એ મહાપુરુષોના ગુણ જ એવા છે. ભગવાનના તીર્થંકરના કોઈ પણ ભગવાનના પરમાત્માના ગુણો જ એવા છે કે બધા મોહી પડે છે અને મોહાવું જ જોઈએ, રાગ થવો જ જોઈએ. અને એ જે એક વખતે ગયા છે તે બધા સત્પુરુષોએ કે સદગુરુએ રાગ રાખ્યો જ છે, રાગ કર્યો જ છે. કાંટે કાંટો નીકળે, સંસાર પરનો રાગ કાઢવો છે તો એ કાંટો કાઢવા માટે આપણે સત્પુરુષ પ્રત્યે રાગ રાખવો જ પડે. સીધી વાત છે, સીધું લોજિક છે, સીધું ગણિત છે. તો અમે સ્તવન પણ કરીએ છીએ. અને જો આત્મ સ્વભાવ આવી રીતે પ્રગટી જતો હોય તો સરળમાં સરળ ઉપાય છે. કાંઈ વાંચવું ભણવું નહીં, માથાકૂટ નહીં, બસ ભગવાનના ગુણગાન કરવા. એની નિષ્કારણ કરવાને વાંધો ક્યાં પડે છે? નિત્ય પ્રત્યે કરતા નથી અને નિરંતર સ્તવવામાં, નિરંતરમાં આપણું વાત ઉતારી લીધું, મોટી શરત આવી ગઈ. એક સમય માત્રની અંતર નહીં હોવું જોઈએ, હંમેશા હોવું જોઈએ. તો નિરંતર તો આત્મા ક્યાં યાદ રહે કે ભગવાન ક્યાં યાદ રહે? રહેતા હોય તો ધન્યવાદ છે, એટલે ભૂલી જ જવાય. તરત જ બીજામાં લોપાઈ જાય છે કે લેપાઈ જાય છે. તો સ્તવને કરું છું અને હું નમન પણ કરું છું. એક વિધિ છે કે ભગવાનના દર્શન ત્યારે કે નમન કર્યા વિના, વંદન કર્યા વિના કોઈ વસ્તુની શરૂઆત ન કરાય. આમ જોડે મોટા ભાગનાને ટેવ જ હોય, પણ આમ વાંચવા બેઠા તો જરાક 3 નમસ્કાર કરવા એમ નથી કહેતી, થઈ શકે તો કરવા. પણ એટલીસ્ટ ભગવાનને મનોમન કે બે હાથ જોડીને, અગર ચિત્રપટ જે કરાયેલું હોય તેની પાસે જઈને પણ જરાક નમન કરીને પછી વાંચવા બેસીએ તો કંઈક ધર્મનું છે, આત્માનું છે એવું આપણને લાગે. એ છાપું ચોપડી મેગેઝિન નોવે લાગવું, હું વાંચ્યું કે કોઈનો પત્ર વાંચ્યો કે કોઈ વાત વાંચ્યું, એમ નથી. આ જેમ તેમ નથી કે આ લીધું ને મૂક્યું, એમ તરત જ અહોભાવ આવ્યા વિના રહે જ નહીં. બહુમાન થવું જ જોઈએ. કદાચ ન થતું હોય કે લોકલાજ પણ મૂકી દેવા જોઈએ છે. કોઈ બેઠું છે એટલે મેં માથું ન નમાવ્યું, એટલે મેં નમસ્કાર ન કર્યા, એટલે હું પગે ન લાગ્યો કે ન લાગ્યું. ભાઈ શા માટે લોક મૂકે? કોક સ્તવન પછી નમન છે. નમન માં દેશ નથી વચ્ચે, પણ એવું નમન કરીએ કે ન દેશ મન, મન ન રહે. અમારું મન હોવા છતાં મનનું રોલ જ ન રહે. ધ્યાન ધૂપમ મનઃ પુષ્પમ, 5 પંચેન્દ્રિય ઉદાસન, 5 ઇન્દ્રિયની હોળી થઈ જાય વિષય કશાયની. અને મારું મનરૂપી ફૂલ મૂકી દઉં. ભગવાન ફૂલને પણ મારે પુષ્પ પાંખડી ઉભાવવી નથી, કાંઈ વાંધો નથી. તમારું મન છે, મનને મૂકી દઉં છું. એટલે સંકલ્પ વિકલ્પનું તમને માફી દઉં છું, મૂકી દઉં છું. આ નમન કરવું એટલી વાર પણ આપણે જો નિર્વિકલ્પ થઈ શકીએ, થઈ જઈએ તો એને નમન કરીને આપણે માર્ગ પામી ગયા. નમન કરતા, નમન કરી યાચું મોક્ષ ઉપાય છે. આમાં તો એક વ્યવહાર વિધિ છે, શિષ્ટાચાર બતાવ્યો છે. પણ એ કરતાં કરતાં દરરોજ આપણે નમન કરીએ છીએ તો એવું એક નમન થઈ જાય, બેડો પાર થઈ જાય, બહુ પાર થઈ જાય. એ છે કે એક જ નમસ્કાર હોય જો સાચું કર્યું, ઇકો વિના મુકારો. એક વર્તમાન પ્રતિ કે વિતરાગ પ્રતિ જો એક વંદન સાચું કર્યું, કે પળ પ્રતિ એક વંદન સાચું કર્યું, તે નર હોય કે નારી એટલે તે જ ભવે સંસાર સાગરથી પાર ઉતારી શકે છે. કારણ કે મન વિનાનું ક્યારે થાય? સંકલ્પ વિકલ્પ રહિત ક્યારે થાય? નિર્વિકલ્પ ક્યારે થાય? આવું કરીએ ત્યારે, તો ત્યારે થાય તો પછી એને મોક્ષને વાંચવું નહીં. તો હવે હું યાચું છું, એટલે કે અમે પણ સરખા ઠેકાણે બેસીને વ્યવસ્થિત કરીને ઠીકઠાક થઈને પૂછીએ છીએ, નમન કરીએ છીએ અને સ્તુતિ લઈએ છીએ. અને આપણે વ્યવહારથી એમ કરીએ છીએ, જેમ તેમ ગમે ત્યારે કંઈ ગાવા બંધવા બેસી જતા નથી. તો સ્તવન નમન કરીને હું મોક્ષનો ઉપાય યાચું છું. આમ તો આપણને આત્મસિદ્ધિજીમાં આપી દીધો છે, પણ આપણી એક કહેવાની રીત છે કે વિનય છે. શુદ્ધ સ્વરૂપે નિજ અખંડિત આત્મા સમજી અનુભવવાનો સહજ પ્રકાર જો અપૂર્વ કરુણા કરી આવા કળીકાળમાં આવ્યો છે કરવા, દર્શાવ્યો છે કરવા ઉદ્ધાર જો. પહેલું વચન છે શુદ્ધ સ્વરૂપે નિજ અખંડિત આત્મા. આત્મા અખંડ છે એમ આપણે માનીએ. જોયો નથી શું ખબર પડે? જવાબ દલીલ તો આપણને આપણે કરતા, તો પણ જોયું હોય તો કાંઈ નહીં, ભગવાને તો કીધું છે ને તો માનીએ જ ને. વિના સંકોચે બે ઝીઝક વગર વિચારીએ આંખ મીચીને સ્વપ્નમાં કલ્પનામાં ગમે ત્યારે પૂછો, ગમે તે સંજોગમાં પૂછે એટલે તથાસ્તુ જોઈએ કે હાજી જોઈએ કે જી હા, એમ જ છે. તો કે શુદ્ધ સ્વરૂપે નિજ અખંડિત આત્મા. આપણો પોતાનો આત્મા પણ એવો અખંડ જ છે. બીજાના છે, ભગવાનના એમ નહીં. સાદી રીતે આપણે વિચારીએ તો દેવગતિમાં ગયા, નરકગતિમાં ગયા, તો કાંઈ આપણા આત્મપ્રદેશ વધી ગયા નથી. અને નરક ગતિમાં દુઃખ સહન કરીએ તો ઘટી ગયા નથી.
એકે ઓછો થયો નથી, એકે ઉમેરાયો નથી. જેટલા છે તેટલા જ આત્માના અસંખ્યાત પ્રદેશ છે ને છે. સમતા રમતા ઉરજતા એમાં મૂકેલું છે કે સમતા, ત્યાં સમતા એટલે સમભાવવાળી સમતા નથી, પણ જે અસંખ્યાત પ્રદેશો છે એ સમજ રહે છે, એક સરખા જ રહે છે, એક પણ ખંડિત પણ થતો નથી. 3.5 કે 5.5 કે 5.25 કે એવું કંઈ નહીં. અસંખ્યાતમાં શું થાય? એટલે સેજે લીટો પડ્યો જ નથી. પ્રભુ શ્રીજી કે આત્માનો વાળ વાંકો થયો નથી. ગમે એટલા દુઃખ સહન કર્યા નરકમાં, અને ગમે તેટલા સુખ શાકાશીર્યા સહન કર્યું, અને આ ભોગમાં તો પણ આપણા આત્મપ્રદેશમાં કાંઈ વધઘટ નથી. તો અખંડ દ્રવ્ય જ કહેવાય. અખંડ એટલે આખું સળંગ, ટુકડા ન પડે, વિભાજન ન થાય તેવું. સફરજન હોય તો આપણે ટુકડા પાડી દઈએ, ખંડ ખંડ કરી દઈએ. ઘણા તો જ્યુસે કાઢી નાખે, પણ આપણે ટુકડાની વાત કરીએ. ઘણા છાલ ઉતારી નાખે, તો એ અખંડ નથી. એ છાલ સહિત બી સહિત જેમ છે તેમ હોવું એ અખંડ છે. લીટું કાઢી લે તો ચાલે, બાકી તો એ અખંડ છે. તો આત્માને તો કાંઈ એવું નથી, અખંડ જ દ્રવ્ય છે. એના કોઈ દિવસ ટુકડા પડી શકતા નથી, ટુકડામાં વિભાજન થઈ શકતું નથી. એ જીવ દ્રવ્ય છે, ચેતન દ્રવ્ય છે, ચેતના છે, એનું એ થઈ શકે છે. એટલે સળંગ હોય, આખું જ હોય. આટલું આપણને માન્ય જ છે ને? આપણને સમજાય કે નહીં, પણ ભગવાને કીધું એટલે હોય જ, સવાલ જ નથી, સ્વીકાર. બીજી ઘણી રીતે અખંડ દ્રવ્ય કહેવાય. કરી વૃત્તિ અખંડ સન્મુખ. દ્રવ્ય અખંડ છે અને તું અખંડ વૃત્તિ રાખ, અને અખંડ દ્રવ્ય સન્મુખ વૃત્તિ રાખ, મૂળ માર્ગમાં કહે છે. અને તારી વૃત્તિને અખંડ રાખ, વચ્ચે ટુકડા ન પડવા દે. એક જરાક વાર તો રાખ, 2-5 સમય તો રાખ, એક સમય તો રાખ. સમયનું ભાન નથી એટલે આપણે એમ 1 સેકન્ડ તો સ્થિર થાવ, એમ રાખો. એ સરખી રીતે કરો. કરી વૃત્તિ અખંડ સન્મુખ. દ્રવ્ય પણ અખંડ અને વૃત્તિને પણ એવી અખંડ ત્યારે રાખો, ખંડિત ન થવા દઈએ. સમજી અનુભવવાનો સહજ પ્રકાર છે. આ સ્વાભાવિક રીતે સમજાય અને અનુભવવાનો પ્રકાર છે. કૃપાળુદેવે પરમ પૂજ્ય સૌભાગભાઈને એક પત્રમાં પૂછાયું, કૃપાળુદેવે પૂછાયું કે સમજીને સમાઈ રહ્યા એનો અર્થ શું, અને સમજીને સમાઈ ગયા એનો અર્થ શું? પછી સૌભાગભાઈ તો આજ્ઞાંકિત છે, સામસામા એટલે જવાબ આપે છે. પછી કૃપાળુદેવે જરા સરખી રીતે આપણને સમજાય તેમ પત્ર લખવાની કૃપા કરી. એટલે કે 651મો પત્ર પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને. એમાં લખ્યું કે આત્માનું સ્વરૂપ જેમ છે તેમ સમજવું, જાણવું, તેનું નામ સમજવું છે. આપણે સમજવું કોને કે હા સાંભળવું, ના સમજ્યા. પાછું ઘડી ઘણા કે સમજ્યા કંઈ, સમજાણું કંઈ, સમજાય છે કંઈ, અથવા તો યુનો આઈનો એમ ચાલ્યા કરે, અથવા તો ખબર પડી સુરત બાજુ એમ કે પડી કે સમજ, પડી કે ખબર, એવું કંઈ. તો એ શું છે? એ ખબર, સમજ, સમજાણું. તો કે એ સમજાણું નથી. અહીંયા સમ અને જ છે, સમજ કરવાની છે. તો કૃપાળુએ બહુ સચોટ સુંદર સંક્ષિપ્તમાં કહી દીધું કે જે કોઈ સમજવાનું અને ક્ષમાવાનું ઐક્ય કરે તે સ્વાનુભવ પદમાં વર્તે. આપણે આ સ્વાનુભવ પદની વાત છે. મોક્ષ તો પછી થશે, તો બેસવા રહેવા જવાનું છે શ્રીકૃષ્ણ. પહેલાં અનુભવ કરવાનો છે, આત્માનો અનુભવ કરવાનો છે, પોતાના યથાર્થ ઉપયોગ, યથાર્થ જ્ઞાનનો અનુભવ કરવાનો છે. તો ત્યાં પદ કહી દીધું છે. એટલે એ અનુભવમાં આપણે જવાનું છે. એટલે કેટલી મોટી વાત કહી દીધી. ફરીથી સમજવાનું અને ક્ષમાવાનું ઐક્ય કરે. પહેલું એમ કહ્યું કે સમજવું શું? તો કે જે કોઈ આત્માનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું, તેનું નામ સમજવું છે. જાણવું એટલે સમજી ગયા, એમ આવડી ગયું. તો કે આવડી ગયું નથી, કે જરા ખરેખર આત્મા જણાય, આત્મા જાણ્યો, આત્માને ઓળખ્યો, આત્માનો પરિચય કર્યો, એટલે કે આત્માનો અનુભવ કર્યો, ત્યારે એમ કહેવાય કે અમે સમજ્યા. બાકી શું સમજ્યા? અને પછી સમજીને છલકાઈ જાય તો નહીં. જે કોઈ સમજવાનું અને ક્ષમાવાનું ઐક્ય કરે, ઢોળાઈ જાય તો ન ચાલે, દોરડા પણ ન ચાલે. છે તેમજ વિભાવમાં જતું રહે તો ન ચાલે. ત્યારે વિભાવનો અંશ માત્ર નથી, પોતરોય નથી, રંજ માત્ર નથી. એ સ્વભાવ છે. એ સ્વભાવ સ્વાભાવિક હોય એટલે અહીંયા સહજ કહી દીધું છે. સહજ પ્રકાર છે એ સ્વભાવ. એટલે સ્વભાવમાં સ્થિતિ કરી દે છે. અનાદિ કર્મ સંયોગો જીવ સાથે વિભાવતી. સ્વભાવનું થતા ભાન તૂટે કર્મની સંતતિ. કર્મ સંતતિ નાશ પામે છે. જે પરંપરા છે, સમય સમયે આપણે અનંત કર્મના વ્યવસાયી છીએ, સમ્યક દર્શન નથી ત્યાં સુધી, આત્મજ્ઞાનની પ્રાપ્તિ નથી ત્યાં સુધી. તો કે એ અનંત કર્મનો બિઝનેસ ક્યારેય મૂક્યો નથી. તો કેટલા બધા કર્મ થયા આપણા. તો એમાં ભેદ આવે એટલે અનંત ભવના ને આ ભવના ને બધા ઉપર છે
છેદ આવી જાય એટલે કાતર મુકાઈ જાય, એને ઉદ્ઘાટન કહેવાય આત્મા, એને પ્રતિષ્ઠા કહેવાય. આ હવે ઉદ્ઘાટન બરાબર કે અનંતકાળનું એક બાજુ થઈ ગયું, આ બાજુ વિભાવ પર નથી, આ બાજુ સ્વભાવ પર નથી. કાતરથી કરે ને રિબન કાપીને આ એ ઉદ્ઘાટન છે, આત્માનું કરવાનું છે. તો એ પ્રતિષ્ઠા થઈ એ ઉદ્ઘાટન. અહીંયા સમજવાનું શું થયું કે સમજવું અને ક્ષમાવું એનું ઐક્ય કરે, બંને સાયમલ્ટેનિયસલી હોય અને તે વખતે ઉપયોગ નિર્વિકલ્પ છે. હોવું જ જોઈએ. દર્શન ઉપયોગ માત્ર જ છે અને નિર્વિકલ્પ છે. એટલે થોટલેસ સ્ટેજમાં મુકાય એ જ અચીવમેન્ટ છે, એ જ પ્રાપ્તિ છે. પામરતામાંથી પ્રાપ્તિ કરવાની છે તો એ જ નિર્વિકલ્પતા, અસંગતા એ જ સાધ્ય કરવાની છે. એના માટેની જ આ બધી મહેનત છે આપણા બધાને. ભગવાને પણ એ જ મહેનત આપણા માટે મૂકી છે, પુરુષાર્થ કર્યો છે, પ્રેમપૂર્વક કર્યો છે અને કરુણા છે એટલે કર્યો છે. શ્રીમદ ભાગવતમાં કરુણા એટલે અહૈતુકી ક્રિયા, અહેતુકી. એને કોઈ હેતુ ન હોય, કારણ ન હોય, પ્રયોજન હોય. ભગવાન એવા જ હોય, સત્પુરુષ એવા જ હોય, ગુણદેવ એવા જ હતા. એટલે કે કરુણાળો ને કૃપાળો ને કરુણા સાગર, કૃપા નિદાન, પછી વળી ભાવદયા ભંડાર, ભાવદયા સાગર, એ બધું આપણે પ્રભુશ્રીજીને કહીએ છીએ. એ વસ્તુ આપણે આજે વિચારીએ છીએ. અપૂર્વ કરુણા કરી આવા કળીકાળમાં દર્શાવ્યો છે કરવા અમો ઉદ્ધાર જો. અમે તો ભગવાન અમારો ઉદ્ધાર કરવા આ બધું દર્શાવી દીધું છે. અમે આત્મા તો છીએ જ, પણ આત્મા છીએ એવું ભાન નથી. તમે ભાન આપો છો. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. નિજ પદ નિજમાં હી ગયું, દૂર થયું બધું. આપણે તો કંઈ મહેનત કરવાની રહેતી જ નથી. હવે કૃપાળદેવના શરણમાં પડ્યા પછી કોઈ ન બાંધેવો કર્મ જીને જ. તો હવે ખરા અર્થમાં ચરણમાં પડ્યા, ખરી રીતે એમના ચરણમાં, એટલે વંદન નમસ્કાર માત્ર નહીં, પણ એમની આજ્ઞામાં ચરણ, આ ચરણ એમણે જે કર્યું છે, એમનું જે ચારિત્ર હતું એમાંથી યત્કિન છે, વોટ એવર લિટલ, અંશે તો અંશે, તો એ આપણે આત્મસાત કરી જઈએ તો પાંચ ઉપાય છે. હવે ઉદ્ધાર કોને લખે છે? કૃપાળુદેવને જ લખે છે, બ્રહ્મચારી છે. આ બધી વસ્તુ કે તમે આવી રીતે રહ્યા અને આવા કળીકાળમાં અમારો ઉદ્ધાર કરવા માટે આ બધું દર્શાવી ગયા છો. તો પ્રભુને આપણે અંજલિ આપતા કોઈ વાર કહીએ છીએ કૃપાળુદેવને શું કહીએ છીએ? પ્રભુ સત્ય ધર્મને ઉદ્ધરવા, શરીર ભાવ સદા વરવા, અજ્ઞાન કલંક મહાવરવા, કરી દેખની આપે ના પરવા, અંતર અતિ ઉલ્લસે હો કે જન્મભૂમિ નિરખી. આજ પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ રચેલું આ પદ છે. અને પહેલી વખત શ્રી વવાણિયા તીર્થના દર્શન કરવા પધાર્યા બ્રહ્મચારીજી કૃપાળુદેવના, અને તે વખતે નજીક આવ્યા ત્યારે, અથવા તો પેલું નાનું મોટું ગામ છે, મોટા દહીસરા કે દહીસર કે, અને ત્યાંથી સેજ ચાલીને ચાલીને જવાતું. તો આડોડતા કોઈને આપણે રસ્તામાં જોયા હોય ગબડતા એવી રીતે ભગવાનના સ્થાનમાં હું આવી ગયો, ધામમાં આવી ગયો, હું જઈ રહ્યો છું એવી રીતે નમસ્કાર કરતા, વિધિપૂર્વક સરખી રીતે આડોડતા મીન્સ ગબડતા મીન્સ એમ કરતા એ ત્યાં જન્મભૂમિમાં અથવા તો જે કે મંદિરજીમાં સભા મંડપમાં પ્રવેશ કેવી ભક્તિ, કેવો ભાવ. અને તે જ દિવસે લખાયેલું પદ હમણાં આપણે બોલ્યા તે કે પ્રભુ સત્ય ધર્મને ઉદ્ધરવા, અજ્ઞાન કલંક મહાહરવા. દેહ ધર્યો ત્યારથી જ અજ્ઞાન યોગી પણ તો હતું જ નહીં, એક મહાકલંક તો હતું જ નહીં. અજ્ઞાની હતા જ નહીં, જ્ઞાની જ હતા. 7 વર્ષના હોય કે 11 વર્ષના. તો એ અજ્ઞાન કલંક મહાહરવા પછી પાછું શું કહ્યું? તો કે અશરીરી ભાવ સદા કરવા. અશરીરી ભાવ એટલે સિદ્ધ દશા. તે હોય તો કે અશરીરી, સહયોગી ના, અયોગી દેહ જ નહીં. હવે દેહ કોને ન હોય? નિરંજન પરમાત્મા, સિદ્ધ પરમાત્માને ન હોય. તો કે એ અશરીરી ભાવ સદા કરવા, સાચે જ હંમેશા જો વિદેહપણે રહ્યા હોય, જીવન મુક્ત રીતે રહ્યા હોય, દેહાતીત દશાએ રહ્યા હોય તો જ એ પછી રહી શકે ને, બાકી કેવી રીતે રહી શકે? જીવતા જીવે જ એવી રીતે રહ્યા હોય, જીવતા છતાં મુક્ત, જેને વેદાંત દર્શનમાં જીવન મુક્ત પુરુષો કહે અને ત્યાં પૂરું કરી દે એવી દશા પછી મેન્ટેન કરવાની અને વધારવાની. સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ હતો એવી દશા. એટલે એમ કરતા પ્રભુ આગળ દયા ઉદ્ધાર કર્યો. અને આ બધું કરતા કરી દેહની આપે ના મળવા. દેહની પરવા સાથે કોઈ દિવસ આ થઈ શકે જ નહીં. દેહ ભાગ હોય એમાં દેહમાં જાય કે આત્મામાં જાય, પણ ઉપર વ્યક્તિ અમારું આત્મામાં પણ આ ભાગમાં ગયું, દેહમાં ન ગયું. આપણે શેમાં
પડી જાય જોવાનું છે. દેહાદ્યાસ છોડ્યા વિના કોઈ જીવનો ક્યારેય મરમે નથી ને મોક્ષે નથી ને માનવી નથી. છૂટે દેહાદ્યાસ તો નહીં કરતા નહીં ભોગતા તૂટે એનો એ જ ધર્મનો મન. એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ અનંત દર્શન જ્ઞાન આ ભગવાને કરી બતાવ્યું. કહેનારા તો ઘણા મળે છે, લખનારા ઘણા મળે છે. આવી દેહાતીત દશા અને એ પણ મુનિ દશામાં નહીં, મસ્ત દશા જેને કહે છે એમાં આવો વૈરાગ્ય, જ્યાં મોહને રહેવાનો અનાદિનો મોહનો પર્વત, થોડો ઘણો ટુકડો નહીં, પથ્થરો નહીં, ઈંટ નહીં, મોહનો પર્વત કીધો. અને એમાં આવું કલ્યાણ કરી જાવ અને મોક્ષ જતા રહે. એ પોલું તો બધા વગાડે. આ મારા ભગવાને આપણા ભગવાનને સાંભળેલું વગાડે છે. પોલું તો બધા વગાડે, સાંભળેલું વગાડે. તો હું જાણું કે તું શાણો છે. દલપતરામ કવિની કવિતા બીજા ત્રીજા ધોરણમાં આવી. કાંઈ ભાન તો પડે નહીં, પણ આમ કે ભાઈ વાગતું હશે પોલું, અરે સાંભળેલું વાગતું હશે, કેવું લખ્યું છે. હવે સમજાય છે કૃપાળું કે હા પોલું વાગે, વાંસળી તો બધા વગાડે, પોલું છે. બીજા વાદ્ય પોલા છે, પોલાણ છે, રવા છે, વાગે અને સાંભળેલું વગાડે છે. આ કળી કાળમાં, દુષ્મ કાળમાં જેવી તેવી વાત તે જ સમજવા ત્રણ ભેદો વિચારીએ. આટલું જ સમજવું છે આપણે, બીજું કાંઈ સમજવું નથી. કયા ત્રણ પ્રકાર કે ભેદ છે? બાહ્ય દશા, અંતર પરમાત્મા રૂપ જોયું. એક બહિરાત્માપણું છે, બાહ્ય દશા છે. બીજું અંતરાત્માપણું છે, પછલું, પછલાનું મહત્વ છે. અને પરમાત્મા, પછી પરમાત્મા થવાના છે. અંતરાત્મા થાય યાને કે આત્મા આત્મામાં પરિણતિ કરે, પરિણત થાય, એમાં પરિણમી જાય, આત્મા રૂપે થઈ જાય. ભલે ને 1-5 સેકન્ડ જે કંઈ હોય તે જેટલી વાર એટલી વાર. અને પછી એને પરમાત્મા પદની ઝાંખી તે વખતે જ થાય છે કે આત્માનું સુખ શું વસ્તુ છે. આ ઇન્દ્રિયથી મેળવાયેલું સુખ નથી. અને આ સુખ કે આનંદની કોઈ સાથે, અને એ શાંતિ, ત્રણેય વસ્તુ સાથે જાય છે. સુખ વત્તા આનંદ બરાબર શાંતિ, એ ત્રણે છે. અને એવી ક્યારેય અનુભવી નથી, એવો ક્યારેય સુખ ચાખ્યું નથી, એવો આનંદ ક્યારેય અનુભવ્યો નથી અને ક્યાંય નથી. એને ખાતરી થઈ જાય છે, પ્રતીતિ થઈ જાય છે. ચાખીને જે વર્ણન કરી શકે છે, ભલે શબ્દમાં ના આવી શકે, પણ ચાખીને, વાપરીને, સ્વાદીને, આરોગીને કહી શકે છે. એમને કેમ હશું? એ તો સાચવી પડે, ખોટવી પડે. આ તો સ્વાદીને કીધેલું છે. તો કે બાહ્ય દશા, અંતરદશા અને પરમાત્મા દશા ટાળી બાહ્ય દશા અંતરથી સાધી. બાહ્ય દશા ટાળીને હવે અંતરથી સાધવાનું છે. એટલે અંતર થઈ ગયો અંતરાત્મા, એટલે સાધી જ લેવાનું, સિદ્ધિ કરશે જ, સાધના ચાલુ છે. પરમાત્મા પદ નિર્મળ નિજ ચિત્તરૂપ જો. પરમાત્મા પદ નિજ છે, નિર્મળ છે અને ચિત્તરૂપ છે. બીજા તો પરમાત્મા નિર્મળ હોય, આપણો આત્મા પણ ભગવાન જેવો જ નિર્મળ છે, ચિત્તરૂપ છે. માનો છો? આપણે માનીએ છીએ? હું તો મને પૂછું છું, આપ આપને પૂછો. આટલું જ લક્ષ્ય કરાવવા માટે કૃપાળુદેવે કરુણા કરી છે. નિજપદ, જીનપદ, નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર સુધારે. એટલા માટે આટલા સત્શાસ્ત્રો રચ્યા, આટલા આચાર્ય ભગવંતે લખ્યું. આ બધાએ આપણને કેવી કરુણા કરી, આપણા ઉપર કેવો ઉપકાર કર્યો છે. કોઈ વાળી શકાય નહીં, શબ્દમાં મને કહેતાય આવડતું નથી એવો સંસ્કૃતનો અને આ બધા પુરુષોનો અસીમ અનંત ઉપકાર છે. આપણે શું બોલીએ, કયા શબ્દથી? ઉપમા એ બધી પાછી પડે છે, આછી પડે છે, ઝાંખી પડે છે. ઉપમા અપાય જ નહીં, ફૂટપટ્ટી જ ક્યાં છે માફી શકવાની. હવે ચિત્તરૂપ શું? તો કે ચિત્ત એટલે જ્ઞાન અને દર્શન. ચિત્ત, ચિત્ત અડધો દ અથવા અડધો ત. ચિત્ત, જ્ઞાન દર્શન અને રૂપ, સંધિ થઈ ગઈ. ચિત્ત વત્તા રૂપ, ચિત્તરૂપ. રૂપ એટલે સ્વરૂપ. જ્ઞાન દર્શનનું સ્વરૂપ છે જેની પાસે છે તે એટલે કે આત્મા. ચેતનને જોઈ જળને તો હોય નહીં. ચૈતન્ય શબ્દ શેના પરથી આવ્યો? ચિત્ત શેના પરથી આવ્યો? આ મૂળમાં ચિત્ત ઉપરથી આવ્યો. જ્ઞાન અને દર્શન, જૈન કળશ ક્યાં જુદો પડે? તો કે જ્ઞાન દર્શનની બે આંખ હોય, એમાં બે આંખ આવે. જૈન કળશ હોય એમાં બે આંખ ઉપર મૂકી જોઈએ, દોરી જોઈએ. એમાં એકમાં જ્ઞાન હોય ને એકમાં દર્શન હોય. આપણે બે જ આંખ છે ને કે બધા ડાબી જમણી, આપણે ડાબી જમણી બોલીએ, એ જ્ઞાન દર્શન. અને એ જ ગુણ, એ જ જ્ઞાન દર્શન ગુણ મુખ્ય છે. અને એ બંને ગુણનું સમય સમયે પરિણમન થાય છે, તેને આપણે જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ કહીએ છીએ. બીજી લાંબી વાત જ ક્યાં છે અઘરી?
સમયે પર્યાય બદલાય, પરિણમન થાય તો જ્ઞાન ગુણ દર્શન ગુણ તો છે જ, એનું સમયે પરિણમન થાય છે એટલે અવસ્થા બદલાય છે, સ્ટેજ બદલાય છે, હાલત બદલાય છે, એનું નામ પર્યાય. બધા પર્યાયના પર્યાય શબ્દો છે અને તેનું નામ જ્ઞાન ગુણનું હોય પરિણામ તો જ્ઞાન ઉપયોગ, દર્શન ગુણનું હોય તો દર્શન ઉપયોગ. આટલી જ વાત છે. તો આપણું ચિદ્રું એવું જ છે, આપણે શુદ્ધાત્મા છે, ભગવાનની છે, નિશ્ચયથી તો કોઈ આંતરું નથી, પણ તેમણે પ્રગટાવ્યું છે અને આપણે પ્રગટાવ્યું નથી. શક્તિપણે પોટેન્શિયલી આપણામાં પડેલું જ છે જ, સ્વીકાર છે, પ્રભુ સ્વીકાર છે. હવે તમે કાંઈક એવું કરો, આપણે પાછું કહીએ ને કે જેથી કરીને હવે અમારું કલ્યાણ થાય. ખોલી દો, ઉગાડી દો, એકવાર શરૂ કરી દો, એકડો મંડાવી દો, પછી અમે ભણી લઈશું, શીખી જશું.